નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. આનંદના અવધૂત પૂજ્ય દેવશંકર બાપાની જન્મતિથિ ઉજવાવી. સિદ્ધપુર શહેરના કેટલાક દેવસ્થાનો જેમ માની આંગળી પકડીને જોયા તેમ સિદ્ધપુરની શહેરની આજુબાજુ આવેલા કેટલાક અતિ પવિત્ર દેવસ્થાનો એક અથવા બીજા સમય બાપાની આંગળી પકડીને જોયા અને ત્યારબાદ મારી વનેચર જિંદગીના ભાગરૂપ જે રઝળપટ પગમાં જોડા ન હોય અને ખભે ડાંગ કે ધાર્યું હોય એ સ્થિતિમાં ક્યારેક અમારા પડોશી ઠાકોરોના સમવયસ્ક બાળકો સાથે તો ક્યારેક રાજપુર ગામમાં વસતા પટેલોના સમયવયસ્ક અને સહપાઠી સંતાનો સાથે કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. આ રઝળપાટ અને પરિભ્રમણના ભાગરૂપે રાજપુર પાસે આવેલા ખડાલિયા હનુમાનથી શરૂ કરી સરસ્વતીને તીરે વસેલા ચંપકેશ્વર, અરવડેશ્વર, વાલખેશ્વર એટલે કે વાલકેશ્વર બ્રહ્માંડેશ્વર, હિંગળાજ, સહસ્ત્રકળા માતાના મંદિર સુધી અમારી રઝળપાટ લંબાતી. સરસ્વતી નદીમાં એ જમાનામાં લગભગ ચૈત્ર મહિનો આવે ત્યાં સુધી એટલે કે માર્ચના અંત સુધી પાણીનો રેલો રહેતો. આ રેલો સૂકવવાની એક કારણ ઉપરવાસમાં છેક મુકેશ્વર સુધી બટાકા, ટેટી અને તરબૂચનું વાવેતર થતું અને તેના માટે પાણીવાળી લેવાતું. સિદ્ધપુરની સરસ્વતી નદીના ભાટાના શક્કરટેટી દરદાર અને મધ જેવી મીઠી અને પોપો એટલે અંદરથી આછા ગુલાબી રંગની ગરબ અને બીજડા નીકળે. પાકી શક્કરટેટીની સામેથી આજુબાજુનું વાતાવરણ મહેકી ઉઠે એવા જ મીઠા તરબૂચ અને હવે જે જોવા નથી મળતા એવા 20 કે 25 કિલો સુધીના મોટા ઓળા. મીઠું મધ, તરબૂચ અને ક્યારેક લાલ ચટક ટામેટા. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટમાં ટેટી, તરબૂચ, કોળું અને બટાકાનો મલબક પાક થતો અને ખેતરો ભેડાય એટલે પાછળ જે કાંઈ બચ્યું હોય તેમાંથી થોડા ઘણા બટાકા, ક્યાંક નાની મોટી ટેટી કે તરબૂચ મળી રહેતા. એ જમાનામાં સરસ્વતી નદીનું મીઠું મધ પાણી એનો રેતાળ પટ આખા વિસ્તારમાં ભૂગર્ભ જળને પુનર્જીવિત તો કરતો જ પણ સાથોસાથ 4 મહિના માટે નદીના ફાટામાં થતી ખેતી અનેકને આજીવિકા આપી જતી. ચંપકેશ્વર બાજુના તો નાનામાં તો પનવના મોટા ઝુંડમાં ઝુંડ હતા. એવો જ પાનનો ધરો મેળો જતા જોવા મળતો. સિદ્ધપુરનો એ સમય એક કરતા વધુ કારણોસર જાહો જલાલીનો સમય હતો. તેવા સિદ્ધપુરમાં એ જ કાળખંડમાં પુણ્યલીલા સરસ્વતી નદીના કિનારે ખાસી અડધી સદી તેમના તપના પ્રભાવે સિદ્ધપુર ધીરે ધીરે ઓળખાતું જતું અને તે પૂજ્ય દેવશંકર બાપાનો આશ્રમ અરવડેશ્વરની બરાબર બાજુમાં આવેલો હતો. પરમ વિદ્વાન હરગોવિંદ પુરુષોત્તમ ભટ્ટ કાશી ભણ્યા એટલે હરગોવિંદ શાસ્ત્રી અને પરમ પુણ્યશાળી તપસ્વીની માતા મહાલક્ષ્મીનું આ બીજું સંતાન. સિદ્ધપુરના આ સંત પરમ તપોનિષ્ઠ ઋષિ સ્વરૂપ પૂજ્ય બાપાની છબી મારા મનમાં એવી જ અંકિત છે. મહારુદ્ર હતો કે અતિરુદ્ર એ ખ્યાલ નથી, પણ રાજપુરથી ખડાલિયા હનુમાન જતા નારાયણ સ્વામીનો આશ્રમ આવે છે ત્યાં યજ્ઞનું આયોજન થયું હતું. આ ભક્તોના આગ્રહને વશ થઈ બાપા ત્યાં પધાર્યા ત્યારે એવું કહેવાય છે કે યજ્ઞની વેદીઓમાં જાણે એકાએક અગ્નિજ્વાળા બાપાના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા હોય તેમ જ્વાળાઓ એકદમ પ્રજ્વલિત થઈ ઉઠી હતી. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.